મિત્રો, ઇન્ડિયન ગવર્મેન્ટે લેજિસ્લેશન પાસ કરી દીધું છે કે જેમાં યુપીઆઈ ને હવે ચાર્જેબલ બનાવી દેવામાં આવી રહ્યું છે અને ઓબ્વિયસલી મર્ચન્ટ છે એ ચાર્જ આપશે. કેટલો ચાર્જ આપશે હજી પર્સન્ટેજ બધા ડિસાઇડ નથી થયા, પણ હજી ટૂંક સમયમાં રજૂ થશે. પણ આનો છે ને આ ટાઈમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે તમે આખો વિડીયો જોશો એટલે તમને બધા ડોટ છે ને કનેક્ટ થશે. તો ઇન્ડિયામાં પ્રાઇમરીલી જે ટ્રાન્ઝેક્શન છે એ કેટલી રીતે થાય, કાં તો કેસમાં થાય, એના અત્યારે આપણે ઇગ્નોર કરીએ, કાં પછી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે પછી યુપીઆઈ સિસ્ટમથી થાય. યુપીઆઈ સિસ્ટમ 2016માં ઇન્ટ્રોડ્યુસ થયો ત્યાં સુધી, એટલે કે 10 વર્ષ સુધી એમાં કોઈ જ ચાર્જ નહોતો, એ સાવ ફ્રી ઓફ યુઝ હતી. જ્યારે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં તમને બધાને ખબર છે કે ટ્રાન્ઝેક્શન ફીસ એમાં આપવી પડે. અને જ્યારે ક્રેડિટ ડેબિટ કાર્ડની વાત આવે તો મેઇન એમાં કંપની કઈ, તો કે વિઝા અને માસ્ટર કાર્ડ. હવે વિઝા અને માસ્ટર કાર્ડ કંપની કોની છે? અમેરિકાની. તો યુપીઆઈ પેમેન્ટનું વોલ્યુમ જેમ જેમ વધતું ગયું, યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું વોલ્યુમ જેમ જેમ વધતું ગયું, લોકો માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડનો યુઝ ઓછો કરતા થયા, તો નુકસાન સીધું અમેરિકન કંપનીને જઈ રહ્યું છે. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, 2026 માર્ચમાં NTE એટલે કે નેશનલ ટ્રેડ એસ્ટિમેટ રિપોર્ટ, જે યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ USTR દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે, આ ઓફિશિયલ યુએસ ગવર્મેન્ટનો રિપોર્ટ છે કે જે એવી વસ્તુ આઈડેન્ટિફાઈ કરે છે કે જેના કારણે અમેરિકાના બિઝનેસમાં અવરોધ ઊભો થતો હોય. તો માર્ચ 2026માં એ લોકોએ રિપોર્ટ ઇસ્યુ કર્યો કે યુપીઆઈ પેમેન્ટથી જે અમેરિકન કંપની છે વિઝા અને માસ્ટરકાર્ડ કંપની, એને ફાઇનાન્શિયલ લોસ જઈ રહ્યો છે. અને એના થોડાક જ મહિનામાં ઓગસ્ટ 2026માં ઇન્ડિયન ગવર્મેન્ટે લેજિસ્લેશન પાસ કરી દીધું કે ભાઈ યુપીઆઈ બી ચાર્જેબલ થશે. હવે આપણે થોડાક ડેટા ઉપર આવીએ તો 2025 અને 26ના ફાઇનાન્શિયલ યરમાં યુપીઆઈ થી 314 લાખ કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે. એટલે સમજવા જેવી વાત એ છે કે જ્યારે વધુ ને વધુ લોકો યુપીઆઈ થી ટ્રાન્ઝેક્શન કરે તો ઓબ્વિયસલી જે રૂપિયા છે એ ડિસ્પ્લેસ થશે. ડિસ્પ્લેસ એટલે કે માસ્ટર કાર્ડ અને વિઝાની બદલે લોકો યુપીઆઈ થી ટ્રાન્ઝેક્શન મળશે કરવા. તો આપણે માની લઈએ કે આ 314 લાખ કરોડના 10% જ રૂપિયા ડિસ્પ્લેસ થઈ ગયા ક્રેડિટ ડેબિટ કાર્ડમાંથી યુપીઆઈમાં. તેનો મતલબ કે માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડથી દર વર્ષે લગભગ 31 લાખ કરોડનું જે ટ્રાન્ઝેક્શન થતું હતું ને એ બંધ થઈ ગયું. અને 31 લાખ કરોડમાંથી તમે એમ માની લ્યો કે ખાલી 0.05 થી લઈને 0.15% જેટલી જ ફીસ એ માસ્ટર કાર્ડ કે વિઝા કાર્ડની કંપનીઓને મળત, તો એ આંકડો થાય છે ઓલમોસ્ટ હાયર એન્ડ ઉપર 7,000 કરોડ રૂપિયા. એનો મતલબ કે યુપીઆઈ પેમેન્ટમાં જે MDR 0 છે, એટલે કે કોઈ ચાર્જ નથી, એને કારણે વધુ ને વધુ લોકો વિઝા કે માસ્ટર કાર્ડનો ઉપયોગ કરવાને બદલે યુપીઆઈનો ઉપયોગ કરે છે. અને એને કારણે પર યર અમેરિકન કંપનીઓને લગભગ 7,000 કરોડ રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. આનો મતલબ પાછો શું થયો કે અમેરિકા ફર્સ્ટ થી કઈ વાંધો નથી, પણ ઇન્ડિયા ફર્સ્ટ થાય તો વાંધો છે.